નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મિત્રો, બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બેઠા છે રોજની જેમ આપણી જગ્યા પર, અને એકદમ સરસ પવન છે, વાતાવરણ પણ સારું છે. જો મિત્રો, આ છે ગામડાનો નજારો. ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આપણે મસ્ત પવનનો આનંદ માણી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. જો મિત્રો, આપણે એક રમૂજી પણ કહેવાય, શું કહેવાય પ્રવૃત્તિ, રમૂજી પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કરીએ. એ છે આપણા કાચ જોડે આપણો પોઠો દેવાનો છે, બીજું કશું નથી કરવાનું. એ જો હમણાં હું ભારત પટેલ બ્લોગર, ગાઈસ તમે સપોર્ટ કરશો તો બધું થશે. જો આ ગાડીનો કાચ છે બાઇકનો, અને એમાં આપણે નાની એક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. જો આ એકદમ ક્લિયર રિઝલ્ટ નથી, પરંતુ થોડું થોડું દેખાય છે. આપણે બેઠા છીએ અહીંયા, અને સાંજ પડી ગઈ છે. તમે જો આ, અને આ છે ચપ્પુ અને ડીશ. સંદીપભાઈ ઉકરો, મજા છે ને? મજામાં જ રહેવાનું. તો મિત્રો, આપણે પાણી ગરમ કરવાનું છે, તો લઈ લીધી છે દિવાસળી. આ ચૂલો પ્રગટાવવાનો છે આપણે. ગરમ પાણી છે મિત્રો. સવારમાં આપણે ગરમ પાણી પીશું, તો ચાલો પી. ગરમ પાણીથી આપણા શરીરમાં બહુ ફાયદા છે. સવારમાં આપણે ગરમ પાણી પી. જો મિત્રો, આ ચણા છે સવારના નાસ્તા માટે. તો મિત્રો, આ છે આપણો કાલનો બ્લોગ. આપણે અહીંયાથી જ શરૂ કરીશું. લગભગ કાલે આપણે એન્ડ કર્યો નથી, એટલે બીજા દિવસની સવાર થઈ ગઈ છે. તમને ગુડ મોર્નિંગ કહેવાનું તો રહી ગયું હતું, તો બધાને ગુડ મોર્નિંગ. આપણે બ્રશ કરી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. હવે થોડી વારમાં નાહીશું, ખાઈશું, અને પછી જઈશું લાઇબ્રેરી. તો મિત્રો, આપણે લાઇબ્રેરી જવા માટે તૈયાર થઈ ગયા છે, અને થોડી જ વારમાં આપણે નીકળવાનું છે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો લાઈક, શેર અને નવો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આભાર.